મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું ને મારો મિત્ર આવ્યા છે જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ એટલે કે માછલીઘરમાં. અહીંની ટિકિટ છે 40 રૂપિયા. આ એક્વેરિયમમાં ટિકિટ સુરતના લોકો માટે ખૂબ જ ઓછી છે અને આ એક્વેરિયમ આપણા સુરતમાં જ આવેલું છે. તો આપણે સુરતવાસીઓએ આ જરૂર નિહાળવું જોઈએ. ચાલો મિત્રો, આપણે જોઈએ આ એક્વેરિયમ. મિત્રો, આપણે હાલમાં એક્વેરિયમની બહાર ઉભેલા છીએ. આપણે પણ ટિકિટ લઈ લીધેલી છે. ચાલો આપણે હવે અંદર જઈએ અને ટિકિટને પાસ કરાવીને અંદરનો માહોલ જોઈએ. મિત્રો, આ વિડીયો આપણી ચેનલનો પ્રથમ એવો વિડીયો છે કે જેમાં આપણે ટુરિસ્ટ પ્લેસ ઉપર જ ગયા છીએ. તો તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી મને પ્રોત્સાહન મળી રહે, જેથી હું આવા અનેક વિડીયો આગળ બનાવું અને તમને બતાવું, જેથી તમને પણ આનંદ મળતો રહે. અહીં એક્વેરિયમની બહાર પણ માછલીઓ આપણે જોઈ શકીએ છીએ, જે આપણે હાલમાં જોઈ રહ્યા છીએ. મિત્રો, હવે એક્વેરિયમની અંદર જવા જઈ રહ્યા છીએ અને આ ઓટોમેટિક દરવાજો ખુલી ગયો છે. હવે આપણે અંદર જઈએ. મિત્રો, હવે આગળના વિડીયોમાં હું કંઈ પણ બોલીશ નહીં, કે માત્ર તમે જોશો અને તમે જાતે નિહાળજો. આ માછલીઘરમાં માછલીઓની મીટિંગ ચાલી રહી છે. આપણે સૌ નિહાળી રહ્યા છીએ. મિત્રો, આ માછલીઘરમાં આવેલી માછલીઓ તમારે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની વાટ જોઈને બેઠેલી છે. તો મિત્રો, સબસ્ક્રાઇબ અને લાઈક તો કરતા જ જજો. અને મિત્રો, તમારા કોઈ નાના ભાઈ બહેનો કે નાના બાળ મિત્રો હોય તેમને પણ આ જરૂર દેખાડજો, કારણ કે આમાં તેમને માછલીઓ જોવાની મજા આવી જશે. મિત્રો, તમે અહીં માછલીઓના નામ બોક્સની ઉપર નિહાળી શકો છો, તો જોઈ લેજો. મિત્રો, તમે હાલમાં જોઈ રહ્યા છો દરિયાની અંદર જોવા મળતી વનસ્પતિનું લાકડું આ પ્રકારે દેખાય છે. મિત્રો, તમે હાલમાં જોઈ રહ્યા છો સ્ટિંગરે નામની અલગ જ પ્રજાતિ. આ વિશે તો હું પણ કંઈ જાણતો નથી, માત્ર હું પણ તમને જોવા માટે જ કહીશ.
મિત્રો, તમને આ એક્વેરિયમમાં જોવા મળતી આ મોટી માછલી છે તે તમને વિડીયોમાં જરૂર નાની દેખાતી છે, પરંતુ હાલમાં તે 3 ફૂટ જેટલી લાંબી છે. આ વિડીયોમાં તમને નાની જ લાગશે. મિત્રો, આપણે અત્યાર સુધી સાદા પાણીની માછલીઓ જોઈ છે. હવે આપણે જઈ રહ્યા છીએ દરિયાના પાણીની માછલી જોવા. અહીં આપણને જોવા મળશે શાર્ક અને બીજી અનેક દરિયાની માછલીઓ. મિત્રો, આ એ મ્યુઝિયમ છે જેમાં દરિયામાંથી મળતી કિંમતી વસ્તુઓ રાખવામાં આવેલી છે. અત્યારે હાલમાં બંધ છે, એટલે આપણે તેને જોઈ શકીએ નહીં. મિત્રો, આ મ્યુઝિયમ બંધ હોય પણ તો પણ શું થયું, હું મારા ફોનના વિડીયો મારફતે તમને બધું દેખાડીશ. મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો આ પૃથ્વી પર સૌથી વધારે જીવિત રહેનારું પ્રાણી એટલે કે કાચબો. અહીં આ એક્વેરિયમ કાચબા માટે એવી રીતે બનાવવામાં આવેલું છે જેથી કાચબાને પૂરતું માધ્યમ મળી રહે. તે જમીન પર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે. અહીં કાચબા ખૂબ જ મસ્તી કરી રહ્યા છે, એકબીજા પર ચડી રહ્યા છે. તમે હમણાં વિડીયોમાં જોઈ શકો છો. આ કાચબો માથું ઊંચું રાખીને આપણને જોઈ રહ્યો છે. હવે આવી રહી છે એ માછલી કે જેને જોવા માટે આપણે આ એક્વેરિયમમાં આવી ગયા છીએ. આ છે શાર્ક માછલી, તમે જોઈ રહ્યા છો. મિત્રો, આ શાર્ક માછલીઓ માટેનું માછલીઘર એ 2 માળનું છે અને આખા એક્વેરિયમમાં સૌથી મોટું માછલીઘર આ જ છે. અને આ માછલીઘરમાં શાર્ક માટે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે કે ઉપર 3 ઓક્સિજનને ઓગાળવા માટેના મશીનો મૂકવામાં આવ્યા છે, જે ભરપૂર ઓક્સિજન શાર્ક માછલી માટે પૂરું પાડે છે. ચાલો મિત્રો, આપણને ફરીવાર આ એક્વેરિયમમાં એક નવી જ પ્રજાતિ જોવા મળી છે. આ પ્રજાતિ દરિયામાં રહે છે અને આ દરિયામાં જ જોવા મળે છે. તમે જોઈ શકો છો. તમને પહેલા તો આ લાગશે કે કંઈ મૂકેલું છે, પણ આ એક પ્રજાતિ છે માછલીની.
તમને હું આ માછલીનું માપ બતાવવા જઈ રહ્યો છું. તમે મારા હાથને જુઓ અને આ માછલીને જુઓ. મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ મગર જેવી ફિશ એટલે કે એલિગેટર ફિશ. ચાલો મિત્રો, હવે આ એક્વેરિયમનો એક્ઝિટ ડોર આવી ગયો છે. હવે આપણે આ એક્વેરિયમની બહાર નીકળીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. તો તમે આ મજા તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરીને શેર પણ કરજો. મિત્રો તમે હાલમાં બાજુમાં જોઈ રહ્યા છો તે કોઈ ડાયનોસરનું કે ગમે મોટા પ્રાણીનું હાડકું નથી, પરંતુ આ છે દરિયામાં રહેનારી સૌથી વિશાળ કાય માછલી એટલે કે બ્લુ વ્હેલનું હાડપિંજર છે, જે અસલી તો નથી પરંતુ ચૂનામાંથી બનાવેલું છે. જુઓ, અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હું તેને ઝૂમ કરીને દેખાડું તમને. મિત્રો અહીં વિડીયો પૂરો થાય છે. તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોમાં જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તે મને કોમેન્ટમાં જણાવજો.